આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ ઇતિહાસનું એક એવું નામ કે જે નામ ક્યારેય વિસરવા જેવું ન હતું, પણ એની વિસ્મૃતિ થઈ અને આપણે એક પ્રયત્ન કર્યો કે એ વિસ્મૃત નામને આપણા સ્મૃતિપટ પર લાવીએ અને આપણા પૂર્વજોની ગૌરવ ગાથાની અંદરમાં એનું નામ એડ કરીએ. એ કેટલાક સમય સુધી દિલ્હીની ગાદી પર રહ્યા. એ વાતને કદાચ થોડી ગૌણ કરીએ તો મહત્ત્વની વાત એ છે કે જે રીતે મોગલો સામે લડ્યા એ અપ્રતિમ હતું. 22 યુદ્ધો એક પણ પરાજય વિના જીતવા, પોતાની વ્યૂહરચનાકાર તરીકેની છાપ એવી ઊભી કરવી કે ફક્ત એમનું નામ પડે અને ભલભલા ક્રૂર કહી શકાય એવા મુગલ રાજાઓ, સેનાપતિઓ પણ થરથરી ઉઠતા. આ 22 યુદ્ધો જે જીતાયા એમાંના કેટલા બધા યુદ્ધો તો એવા હતા કે જેમાં યુદ્ધ વિના જીતી લેવું થયું, કારણ કે ખબર પડી કે હેમુ આવ્યો અને ત્યાં જ સેના એ થરથરી જતી હતી, ભાગી જતી હતી. આ જે અજેયપણું ઊભું કર્યું, મહત્ત્વનું એ હતું. કદાચ ટેકનિકલી જોવા જઈએ તો તારીખ વાઇઝ એમ વિચાર કરીએ તો 7મી ઓક્ટોબર, ઇતિહાસકારોના કહેવા પ્રમાણે 7મી ઓક્ટોબર 1556 આ તારીખે હેમરાજ એ વિક્રમાદિત્ય હેમુ બન્યા અને 5મી નવેમ્બર 1556 એ તારીખે પાણીપતનું બીજું યુદ્ધ શરૂ થયું. એટલે આમ જોવા જઈએ તો એમનો વિક્રમાદિત્ય તરીકેનો કાળ કદાચ આપણને નાનો લાગશે. આપણને એવું લાગે કે હવે ઠીક છે, માંડ મહિનો પણ ન રહ્યા, પણ એમણે પોતાના કુલ મળીને 55 વર્ષના આયુષ્ય દરમિયાન એવા આક્રાંતાઓના મનમાં ભય ઊભો કર્યો કે જે આક્રાંતાઓનો કદાચ આખા ભારત વર્ષમાં કોઈની પાસે જવાબ ન હતો. સૌથી મહત્ત્વની વાત આ છે. એ સમય હતો કે જ્યારે મૂર્તિઓનું ભંજન થતું હતું, સ્ત્રીઓના શીલ લૂંટાતા હતા, ગ્રંથો બાળી નાખવામાં આવતા હતા, કન્વર્ઝન, ધર્માંતરણ એની ટોચ મર્યાદા ઉપર, ટોચની કક્ષા ઉપર હતું. આ એ દિવસો હતા જ્યારે આ મોગલો આવ્યા એવું સાંભળીને લોકો પોતાના ઘરબાર છોડીને ભાગી જતા હતા. આપણા કેટલા બધા પૂર્વાચાર્યોના ચરિત્રની અંદરમાં આપણે જોયું કે મહાત્માઓ, શ્રાવકો આ બધાએ મૂર્તિ માથે લઈને ભાગવું પડ્યું છે. મૂર્તિ, ભગવાનના બિંબ જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. આવો ભય. અને છત્રપતિ શિવાજી, સંભાજી, આ બધાની કથાઓમાં આપણે એ પણ સમજ્યું છે કે ધર્માંતરણ ન કરનાર વ્યક્તિ માટે એ લોકો કેવા હદ સુધીના રાક્ષસી અને ક્રૂર હતા. આત્મનિંદા 32ની અંદરમાં કુમારપાળ મહારાજા જ્યારે કર્મસત્તાને કોઈ એક તત્વ સાથે સરખાવવાની વાત કરે છે કે ભાઈ આ કર્મસત્તા આટલી ભયંકર છે કે જે અનાદિ અનંત કાળથી જીવને ભટકાવે છે, તો એને કોની ઉપમા આપી શકાય, આ કોના જેવી છે? તો ત્યારે એ કહે છે એ લોકો ક્રૂર મ્લેચ્છો જેવા છે. સૌથી ભયંકર રાક્ષસી તત્વો સાથે આ જગતની અંદરમાં જો કોઈની તુલના થાય તો એ ક્રૂર મ્લેચ્છો છે. આવું કુમારપાળ મહારાજા સ્તુતિની અંદરમાં પણ લખે છે. એ દર્શાવે છે કે આ વ્યક્તિઓ કેવા ભયંકર, ભયાનક અને ઘાતક હશે. આમ પણ જ્યારે આપણે ઇતિહાસોને ખરા અર્થમાં જે આપણને ભણાવવામાં આવ્યું છે ને એને બાજુ પર મૂકી દઈએ, કારણ કે એ તો ભ્રમ ઊભો કરવામાં આવ્યો. પણ સત્ય હકીકતની અંદરમાં જે આપણને મળે છે હિન્દુ રાજાઓના ચરિત્રોમાંથી કે આપણા કેટલાક ઇતિહાસોમાંથી, જૈન ઇતિહાસોમાંથી, વસ્તુપાળ તેજપાળના ચરિત્રોની પહેલાંના ચરિત્રો, પછીના ચરિત્રોમાં કેટલી બધી જગ્યાએ આપણને આ જોવા મળે છે કે એ લોકોએ જે રીતે શાસન કર્યું, એ લોકોએ જે રીતે રાજ્ય પચાવી પાડ્યા, સ્ત્રીઓ માટે, બાળકો માટે, આ એટલા ભયંકર હતા. કેટલાક રાજાઓના ચરિત્રમાં તો એવું પણ આવે છે કે એ લોકો બ્રાહ્મણોના
ડોકાનો હાર પહેરી અને રસ્તામાં ચાલતા હતા. કેટલાક રાજાઓ જીત્યા એમના, તો એ કિલ્લા ઉપર મોટો હાર ચડાવવા માટે ત્યાંના માણસો જે હોય એ માણસોની ખોપડીઓનો એ હાર ચડાવતા હતા. મોટો 800 1000 માણસોની ખોપડીઓ હોય એવો મોટા મોટા હાર એ લોકો કિલ્લા પર ચડાવવાનો શોખ ધરાવતા હતા. આ એક બહુ નબળી વસ્તુ કહેવાનું મન થાય કે આપણે ક્યારેય પણ ક્રૂર વ્યક્તિઓની ક્રૂરતાને આપણે હાઇલાઇટ જ નથી કરી. આ સેક્યુલરિઝમના નામે આપણે એટલા સિક થઈ ગયા મગજથી કે જે સત્ય હકીકત હતી એને પણ છાવરવા પર પ્રયત્ન કરવા લાગ્યા. કેમ ભાઈ? ભાઈ વાળો નારો એ અહીંયા કેવી રીતે ચલાવવાનો? તમે અમારા ઘરના બધાને રહેસી નાખ્યા અને પછી હવે તમે કહો કે આપણે ભાઈ અને અમે માની લઈએ? આપણને આપણી પોતાની એક જેને કહી શકાય કે એક સ્વ કેન્દ્રિતતા, સ્વાભિમાન, એ સ્વાભિમાનની રૂએ પણ આપણે કંઈ એમને મારવા માટે કે એમના વિરુદ્ધ થવા માટે વિચારીએ છીએ એવું નથી. પણ આપણને એ ખ્યાલ હોવો જ જોઈએ કે વ્યવહાર ધર્મ એમ કહે છે કે મારા પરિવાર, મારા ધર્મ, મારું રાષ્ટ્ર, એની સામે પડનાર વ્યક્તિ સાથે મારે ઘરોબો ના હોઈ શકે. એ એની રીતે જીવતો હોય તો મારે કંઈ વિરોધ નથી, એનું જીવન મારે બગાડવું નથી. પણ આ ભાઈ વાળો નારો તો હું કેવી રીતે ચલાવી શકું? વૈમનસ્યની વાત નથી, ફરી હું આ વસ્તુ કહું છું. પણ કેટલીક ઘટનાઓમાં આપણે સમજવું પડે કે આ ભાઈનો નારો એ આપણને મૂર્ખ બનાવવા માટે છે. આપણી પોતાની સંસ્કૃતિના ગૌરવથી આપણને ચલિત કરવા માટેનો છે. આપણે કંઈ રોજના જીવનમાં, રોજિંદા જીવનમાં એ લોકો સાથે કોઈ વ્યવહાર ન રાખવો એ વાત નથી. પણ એમના એડમાયર જે હોય, જે એમને સારું ગણતા હોય, એને આપણે કેવી રીતે સારા વ્યવહારમાં રાખી શકીએ સાથે? કદાચ આમ વિચાર કરીએ કે આપણા બાપ દાદા હતા, ઇમિજિએટ આપણા બાપ દાદા સાથે કોઈ આવું વર્તન કર્યું હોત તો આપણે શું કરત? એવા પાડોશીની સાથે આપણે શું વ્યવહાર રાખત? રાષ્ટ્રહિતની ભાવના જ્યાં સુધી આપણા જીવનની અંદરમાં તાણાવાણામાં નહીં વણાય, ધર્મ રક્ષાની વાતો જ્યાં સુધી તાણાવાણામાં નહીં વણાય. આપણા પણ કેટલાક પૂર્વજોની વાતો, પૂર્વાચાર્યોની વાતો કે જેમને આ લોકોએ બહુ જ રીબાવીને એમની કતલ કરી છે. મોગલનો સમય એ કદાચ હું એવું માનું છું કે ભારત વર્ષ માટેનો સૌથી ભયંકર કાળ સમય હતો. અને એવા ભયંકર કાળ જેવા વ્યક્તિઓ માટે આ વિક્રમાદિત્ય હેમુ કાળ બનીને તૂટી પડ્યો હતો. એનું તો ગૌરવ હોવું જ જોઈએ. એ જેટલા પણ દિવસ રહ્યા વિક્રમાદિત્ય તરીકે, પણ હું એવું માનું છું કે એટલા દિવસો માટે પણ આપણે કંઈક કરી શકીએ છીએ એવી વિચારધારાને એ બળ આપતા ગયા. એ પાણીપતનું યુદ્ધ થયું. પાણીપતના યુદ્ધની અંદરમાં એ શિરમોર કક્ષાનું યુદ્ધ પોતાની ખુમારીથી, પરાક્રમથી લડી રહ્યા હતા. અને લડતા આ દેશનું, આ રાષ્ટ્રનું, આ ધર્મનું, આ સંસ્કૃતિનું, આપણા બધાનું કમ ભાગ્ય કે કોઈ એક સામાન્ય મોગલ સૈનિકનું તીર એ એમની આંખમાં લાગી ગયું અને એ ઘવાયા, બેભાન થયા. બેભાન થઈને એ જ હાથીની ઉપર, હવા નામનો હાથી, એની ઉપર થોડા બેશુદ્ધ થઈને પડ્યા. અને તરત જ એ હવા હાથીને પકડી લેવામાં આવ્યો અને એને મોગલ સલ્તનતના જે કેમ્પ હતા, એમના તંબુ હતા, એ તંબુની અંદરમાં લઈ જવામાં આવ્યા. અને ત્યાં જઈ અને પેલો બહેરામ ખાન અકબરને કહે છે કે આનો સર કલમ કરો. અને ત્યારે કેટલાક સેનાપતિઓ સમજાવે છે બહેરામ ખાનને કે આ માણસનું યુદ્ધ કૌશલ્ય એવું છે કે જો આ માણસ, એને જીવતો રાખવામાં આવે, ભલે એને કેદી બનાવીને જીવનભર જેલમાં રાખો, પણ એને જીવતો રાખવામાં આવશે તો એ ઘણી બધી કળાઓ આપણા રાજાને શીખવાડી શકશે. ઘણા બધા લોકોનો આ હેમુ માટેનો એક સદભાવ પણ હતો કે યુદ્ધ કોનું, યુદ્ધ કૌશલ્ય કોનું, યુદ્ધમાં પ્રવીણતા કોની? તો કે હેમુની. આમ જોવા જઈએ ને તો આપણા બધામાંથી મેજોરિટી લોકોએ જોધા અકબર નામનું મૂવી જોયું હશે, વખાણ્યું પણ હશે, કેટલાકે તો ઘણીવાર જોયું પણ હશે. બહુ મોટા નામનું ડિરેક્શન હોય, બહુ જાયન્ટ અને જાહો જલાલીવાળું પિક્ચરાઇઝેશન હોય એટલે આપણને સહજપણે આકર્ષી લીધું હોય અને આપણે
એ જે દર્શાવવામાં આવ્યું એ જ હકીકત હતી એવું પણ માની લીધું હોય. અકબર આવા જ હતા આવું માની અને આપણે એમના પ્રત્યે સદભાવ પણ કેળવી લીધો હોય. એ બધી વાતો પછીની છે. મૂળ મુદ્દો આ છે કે એ પિક્ચરની સૌથી પહેલી શરૂઆત, પહેલો સીન જે હતો, એ સીન કદાચ આપણામાંને ઘણાએ નોટિસ નહીં કર્યો હોય. એ સૌથી પહેલો સીન હતો કે સેનાપતિ બહેરામ ખાન 13 વર્ષના અકબરને કહે છે કે આની કતલ કરી નાખો, અને પેલો અકબર ના પાડે છે કે હું એમ કતલ નહીં કરી શકું, અને છેવટે એક માણસનું બહેરામ ખાન પોતે પોતાની તલવારથી કતલ કરી નાખે છે. એ જે સૌથી પહેલો સીન દેખાડવામાં આવ્યો, એ જે કતલ ઝીણી થઈને એ આપણા વિક્રમાદિત્ય હેમુ હતા. એ પિક્ચરની અંદરમાં આપણે જેટલી વાર વખાણ્યું હશે એટલી વાર કરણ કરાવણને અનુમોદનની રૂએ વિચાર કરવા જઈએ તો આપણે એ વિક્રમાદિત્ય હેમુની કતલ થઈ એમના દ્વારા એની પણ આપણે અનુમોદના કરી છે. બહુ વેધક વાતો છે, કદાચ બહુ બાયસ લાગશે, બહુ આક્રમક લાગશે, પણ જે પર્યાયમાં જે આવશ્યક છે ને એ બહુ જ આવશ્યક છે. આપણે ત્યાં સૌહાર્દતા એ ક્યારે પણ આપણો માઇનસ પોઈન્ટ ન બને, એ પ્લસ પોઈન્ટ હોવો જોઈએ. વૈરાગીપણું, વિતરાગીપણું એ બધી આત્મસાધના માટેની બહુ આવશ્યક ઘટનાઓ છે. પણ જ્યારે આપણે રાજ્યકર્તા તરીકે હોઈએ અથવા નેતૃત્વમાં હોઈએ એ સમયે તો છદ્મસ્તપણું એ સમયને અનુરૂપ નિર્ણય લેવા માટે મહત્ત્વનું ગણાય. પરમાત્મા પાસે કોઈ દીક્ષા લે તો ક્યારેય પરમાત્મા એનું ઘડતર કરવા માટે પોતાની પાસે નથી રાખતા, એ છદ્મસ્તોને સોંપે છે. કારણ કે કેટલાક નિર્ણયો છદ્મસ્તો લઈ શકે. આત્મસાધનાની વાત આવે તે આખી વસ્તુ અલગ હોય, અને જ્યારે સમષ્ટિગત વાત આવે, નિર્ણયો લેવાની વાત આવે, ત્યારે બધા પર્યાયો અને બધા નિયમો એ એમની માટેના અલગ હોય. આપણે બધું મિક્સ કરતા થઈ ગયા, આપણે સગવડીઓ વાપરતા થઈ ગયા. જ્યાં આપણી કાયરતાને આપણે વધારે કરવી છે ત્યાં આપણે અહિંસાની વાત કરવા લાગ્યા. મૂળ મુદ્દો આ છે. વિક્રમાદિત્યના હેમુના ચરિત્રમાંથી આપણે આજે આ શીખવું છે કે આપણી સંસ્કૃતિનું ગૌરવ જો આપણે ઊભું નહીં કરીએ ને તો આ દેશની જે પણ અત્યારની તાકાતો છે એ ક્યારેય આપણને એનું થવા જ નહીં દે. આ વિક્રમાદિત્ય હેમુનું પાણીપતના યુદ્ધની અંદરમાં જે કતલ થઈ એમની, એ ત્યાં જ પાણીપતની અંદરમાં આજે પણ એમનું સમાધિ સ્મારક ઊભું છે, બનાવવામાં આવ્યું છે. પણ એ વિક્રમાદિત્ય હેમુ માટે જે એ લોકોએ લખ્યું છે એ વાંચ્યા પછીથી ખરેખર એવું થાય કે આ એને ગૌરવ છે કે પછી એમની માટેની આ એક નાલેશી છે. જે માણસ જૈન હતો એને કેમ બ્રાહ્મણ વાણિયો તરીકે ચિતરવામાં આવ્યો? જે માણસ સેનાપતિ તરીકે જેટલો સમય રહી અને છેવટે જે માણસ ફક્ત સત્તા માટે ક્યારેય લડ્યો નહોતો એની માટે કેમ એવું લખવામાં આવ્યું કે એ માણસ સત્તા ભૂખ્યો હતો અને આદિલ શાહ સાથે એણે છેલ્લે દગો કરી અને છેલ્લે સત્તા મેળવી, એ મહત્વાકાંક્ષી હતો? આવું બધું કેમ લખવામાં આવ્યું? દુર્જન વ્યક્તિ અથવા સજ્જન સિવાયના વ્યક્તિઓ જ્યારે જોર ઉપર હોય ને ત્યારે એવું ના માનવું કે એ લોકોનું પુણ્ય જોરમાં છે, ત્યારે એવું માનવું કે સજ્જનો સૂતા છે. સજ્જનોની કાયરતા, સજ્જનોનો પ્રમાદ એ પરાકાષ્ઠાએ છે. જરૂરી નથી કે નબળા વ્યક્તિના પુણ્યના કારણે જ આ જગતમાં બધું નબળું ચાલે છે. એવું પણ હોઈ શકે કે સબળા વ્યક્તિઓના પ્રમાદના કારણે આ જગતમાં બધું ખોટું ચાલતું હોય. વિક્રમાદિત્ય હેમુ જો આપણી જાતને, આપણી વિચારધારાને ઢંઢોળીને ન જાય ને તો આ 37 દિવસનું જે ચરિત્ર લીધું ને એ ચરિત્ર કદાચ એ વાણીવિલાસ, કર્ણપ્રિયતા એટલો વિષય થઈ અને પૂરો થઈ જશે. ખુમારી નામનું તત્વ એ આપણા સૌના જીવનમાંથી સંપૂર્ણપણે બાદબાકી પામી ગયું છે, સંપૂર્ણપણે. કન્યા ચંદ્રશેખર મહારાજ સાહેબ શિબિરોની અંદરમાં હજારોની માનવ મેદની વચ્ચે લોકોને એવું કહેતા કે સમય એવો આવવાનો છે કે જ્યારે તમારું ગૌવંશ બચાવવા માટે તમારે બંદૂક લઈને સાથે ફરવું પડશે. પહેલાં ઓલાને સમજાવો, એને વાળો, વળે તો ઠીક છે, ન વળે તો ધમકાવો, પૈસાથી ખરીદવા માટે તૈયાર થાઓ. કંઈ જ ન થતું હોય અને ઓલો ઘાતકી માણસ એ તમારી નજર સામે પંચેન્દ્રિય જીવની કતલ કરી નાખે, એ પહેલાં બંદૂકનો ઉપયોગ કરવો પડે તો કરી લેવા જેવો સમય હવે આવવાનો છે. અને આપણામાંનો બહુ મોટો વર્ગ કે જેની માટે નરેન્દ્રભાઈ મોદી હંમેશા એક શબ્દ વાપરતા હોય છે કે કેટલાક વ્યક્તિઓ આંદોલનજીવીઓ હોય છે.
એમ આપણે ત્યાં શાસનમાં કેટલાક વ્યક્તિઓ વિરોધજીવીઓ જ હોય છે, જેને ઘટના કોઈ પણ બનતી હોય બસ ગમે ત્યાંથી વિરોધ ઊભો કરવો છે. મિચ્છામી દુક્કડમ કોઈ વ્યક્તિગત એવી વાત નથી કે જે કરે છે ખોટું થાય છે, પણ મુદ્દો આ છે કે એક વિચારધારાને દબાવી દેવાના કારણે આજે આપણામાં જે નિર્માલ્યતા આવી ગઈ છે, એ નિર્માલ્યતાનો કોઈ તોડ જ નથી આપણી પાસે. કોઈ પણ વસ્તુ યા તો પૈસાથી પતાવી દો અને યા તો પછી હવે જવા દો વસ્તુને. આજની તારીખમાં આજે પણ એવા કેટલા બધા તીર્થો આજે પણ રાજસ્થાનની અંદરમાં હશે કે જે તીર્થો આપણી સામે શ્વેતાંબરમાંથી, મૂર્તિપૂજકમાંથી દિગંબરની અંદરમાં કન્વર્ટ થતા હશે, જે કેટલાક અન્ય ધર્મીઓમાં કન્વર્ટ થતા હશે. આવી બધી જ જાણકારીઓ કેટલા બધા વડીલોને હશે, પણ એ બધે જ આપણે એવું વિચારતા હશું કે હવે શું કરી શકાય. આ શું કરી શકાયની નિર્માલ્યતા, કાયરતા જો વિક્રમાદિત્ય હેમુના જીવનમાં આવી હોત ને તો આજે આપણે આ 38 દિવસનું ગુણગાન બી ન કરી શક્યા હોત. પણ ના, છેવટે આપણે ઈચ્છીએ, આપણે કંઈ કરી શકવાનું સત્વ નથી ધરાવતા, કશો વાંધો નથી, પણ આવું કંઈક કોઈ કરવા માટે પ્રગટે એવી જો કુદરતને પ્રાર્થના પણ નથી કરી શકતા તો ખરેખર આપણું જીવન ધૂળમાં છે. મનમાં એવો ભાવ શૌર્યતાથી પ્રગટવો જોઈએ કે ઈશ્વર કોઈક એવો યુગ પ્રધાન જીવ આપે, ઈશ્વર કોઈક એવું તત્વ જૈન શાસનને આપે કે જે ક્રાંતિ લાવે. એ શબ્દ તો બહુ નાનો છે, આપણે કંઈ ક્રાંતિ કરવા માટે નથી જન્મ્યા, પણ જે એક ચક્રી સામ્રાજ્ય આપણા હકની વસ્તુઓ આપણને આપી શકે. આપણે કોઈ અન્ય ધર્મીઓને દબાવવા નથી, પણ આપણે આપણા ધર્મના ગૌરવને જાળવી રાખવું છે. જે આપણી યુવા પેઢીને માર્ગદર્શન આપે, એનો રાહબર બની શકે કે ભાઈ આ નિર્માલ્યતાવાળા જીવનથી કોઈ અર્થ નથી. આ ખાઓ પીઓ જલસા કરો, આ ખાઓ ને આ ન ખાઓ એટલામાં આપણું જીવન પૂરું થઈ જાય, એ ખરેખર જૈનત્વ નથી. કંઈક ઉપર ઉઠવા માટે આ જીવન છે. જિંદગી આખી ચીઝ ખાવાનું, નહીં ખાવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ અભક્ષ્ય, આ પાપ, આ હિંસા, આ બધામાંથી ઉપર ઉઠી અને પરમાત્માના શાસનનો ઝંડો ખરેખર જેને લહેરાવી શકાય, જેવું કાર્ય કહી શકાય એવું શાસન પ્રભાવક કાર્ય કરવા માટે આ મનુષ્યપણું અને આ જૈનપણું છે. અને નબળી વસ્તુઓનો વિરોધ જ્યાં સુધી આપણે મનમાંથી છોડશું નહીં ને ત્યાં સુધી સબળા બની જ શકશું નહીં. દરેક નબળી વસ્તુઓનો વિરોધ ન હોય, કેટલીક નબળી વસ્તુઓથી ઉપર ઉઠી જવાનું હોય, એ પૂરું. બહુ વિરોધ કરવા બેસીએ તો આપણી બધી એનર્જી એમાં જ પૂરી થઈ જાય. ઉપર ઉઠવા માટેનો આ જન્મ છે. આવું કેમ નથી વિચારતા આપણે? યા તો વિરોધ કરો અને યા તો વિરોધનો વિરોધ કરો, બસ આ જ આપણી ડેસ્ટિની થઈ ગઈ. ખેર, મૂળ વાત, આજે વિક્રમાદિત્ય હેમુનું ચરિત્રનું આ છેલ્લું પાનું, અને એ પછીથી આદિલ શાહ વગેરે હણાયા. ઇતિહાસ એવું કહે છે કે આ ક્રૂર ઘાતકી લોકોએ એમના પરિવારને પણ છોડ્યો નહીં, એમના પિતાને પકડ્યા અને એમના પિતાને પકડી અને એમને પણ આગ્રહ કર્યો કે તમે ઇસ્લામ કબૂલ કરો. એમના પિતાએ ના પાડી અને ત્યાં ને ત્યાં એમના પિતાજીનું કતલ કરી નાખવામાં આવ્યું. કુંદન દેવીને પકડવામાં આવ્યા, પણ કુંદન દેવી આબાદ રીતે છટકી ગયા. એમનો બાળક યુગરાજ, એને પકડીને રેંસી નાખવામાં આવ્યો. ભાઈ ભાઈની વાતો એ કોની માટે કરશું, એ ફરી ફરી વિચારવા જેવું છે. એ દુશ્મન છે એવી વિચારણા નથી કરવી, પણ એ ભાઈ નથી એટલું તો નક્કી રાખવું પડે. જ્યાં જ્યાં રાષ્ટ્ર ઉપર, ધર્મ ઉપર આફતો આવે છે, ત્યાં ત્યાં અગર લડી ન શકીએ તો અસહકાર કરવો એ તો આવશ્યક જ છે. અસહકાર એ પણ એક પ્રકારની લડત છે. આવું પણ આપણે સમજવું પડશે. અનુપ મંડળના વિરોધની અંદરમાં જ્યારે આપણે બહુ જ ચળવળો ચલાવેલી, ત્યારે પણ વાતો આ જ હતી કે આપણા જ વ્યવસાયોના કારણે, આપણા જ પૈસાઓના કારણે, આપણા જ અનુષ્ઠાનોના કારણે અગર એ લોકો ફૂલતા ફાલતા હોય તો આવો અસહકાર કરવો પણ આવશ્યક છે. આવું આપણે ક્યારે સમજશું એની આપણે રાહ જોવાની છે. મૂળમાં આ આખા ચરિત્ર દરમિયાનમાં કંઈક આક્રમક, કંઈક નબળું, કંઈક પરમાત્માની આજ્ઞા વિરુદ્ધનું એવું પણ બોલાયું હશે. છદ્મસ્તપણા કરતાં પણ વધારે મહત્ત્વનું એ પણ છે કે બહુ પક્ષપાતી વિચારધારાઓ આપણી હોય છે. કદાચ આ પક્ષ મૂકવામાં અન્ય પક્ષ માટે કંઈક નબળું થયું હોય, વિચારાયું હોય, કંઈક પ્રરૂપાયું હોય, કોઈકના મનમાં પ્રગટ્યું હોય આવું સાંભળવા દ્વારા, તો એ પરમ દુષ્કૃત છે. અને એ દુષ્કૃતની અંતઃકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ લઉં છું. વિક્રમાદિત્ય હેમુ ન આવે
નવો, ત્યાં સુધી આપણે રોજ કમસે કમ 10 મિનિટ આપણા સૂક્ષ્મના બળને કામ પર લગાડીએ. અને એક હિન્દવી રાજ્ય, રામ રાજ્ય, એ જ્યાં સુધી આપણે ન આ જીવનમાં જોઈને જઈએ ત્યાં સુધી ભગવાન મારે મરવું નથી, આવો પણ એક પણ રાખીએ. તું મને આયુષ્ય એની માટે નહીં આપતો કે આયુષ્યથી મોટું થાવ તો હું મારા પરિવારને વધારે લાભ આપી શકું. તું મને આયુષ્ય એટલા માટે ભગવાન આપજે કે રાજા ઋષભ જે કહીને ગયેલા એવી સંસ્કૃતિ, એ સંસ્કૃતિ પ્રમાણેનું જગત મારે જોઈ અને પછી મરવું છે, આવો પણ ભાવ થાય. અને સતત આપણું સૂક્ષ્મનું બળ એ આ વાતાવરણ, વાયુમંડળની અંદરમાં રહેલા એ કેટલાક દુષ્ટ તત્વો માટે આપણી વિચારણા, એનું બળ, સામૂહિક બળ, આપણી સૂક્ષ્મની પોતાની વિચારણાનું બળ એને ક્યાંક ને ક્યાંક હ્રાસ કરે અને કેટલોક સુવર્ણકાળ એ બહુ સમીપમાં ઢોકળો આપણને આવીને મળે, એવું કંઈક થાય. વિક્રમાદિત્ય હેમુના ચરિત્રના અન્વયે આપણે ઈચ્છીએ કે જેમણે આ ચરિત્ર લેવડાવ્યું છે એ તેઓ આ ચરિત્રને ચરિતાર્થ કરવા માટેનો સમય, અનુકૂળ કાળ, વાતાવરણ એ બધું પણ આપશે. ક્યાંક કોક તત્વ એવું પ્રગટ થશે કે જેમના પુણ્યથી આપણે આ જગતની અંદરમાં સુવર્ણકાળ, જૈન શાસનનો, શુભ તત્વોનો એક સુવર્ણકાળ જોઈ શકીએ. અને સતત જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી આપણે પ્રહરી બની અને આપણે આવો કાળ આવવાનો છે, આવો કાળ આવવાનો છે, અમે જોઈને જવાના છીએ, એવી પોઝિટિવિટી સાથે આપણે જીવીએ, સારી વાતોનો ફેલાવો કરીએ. આપણી યુવા પેઢીને આવી વાતો કરીએ કે આપણે નિર્માલ્ય બનાવવા નથી સર્જાયા, આપણી શૂરવીરતા અંદર જે છુપાઈને ધરબાઈને પડી છે એને કેટલેક અંશે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ. બસ આવું કંઈક થાય. અને વિક્રમાદિત્ય હેમુ એ આપણા બધા માટે એક ખુમારીનો આદર્શ બનીને રહે, એવી સ્મરણાંજલિ એમને પ્રાપ્ત થાય, એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ, વિક્રમાદિત્ય હેમુના ચરિત્ર વિરુદ્ધ અથવા કોઈ પણ શુભ ભાવ વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.